નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। બ્રાહ્મણ સમાજ દ્વારા નારેશ્વરથી વડોદરા શહેરમાં આવેલ મહાદેવ મંદિર સુધી કાવડ આયોજન કરવામાં આવ્યું। હિન્દુ ધર્મમાં આ યાત્રાનું ઘણું મહત્વ છે। માન્યતા અનુસાર કાવડ યાત્રા એ ભગવાન શિવની વિશેષ વિધિ છે। શિવના ભક્તો જે કાવડ લઈને નીકળે છે તેને કાવડિયા કહેવામાં આવે છે। કાવડ યાત્રા દરમિયાન ભગવા પોશાક પહેરેલા કાવડિયાઓના સમૂહો દૂર દૂરથી ગંગાજળ ભરીને શિવાલયમાં જાય છે। ચાલો તમને જણાવીએ કે કાવડ યાત્રાના કેટલા પ્રકાર છે અને તેનો ઇતિહાસ શું છે। આ વર્ષની વાત કરીએ તો શિવ ભક્તોની કાવડ યાત્રા માટે વધુ સમય મળશે। વાસ્તવમાં આ વર્ષે અધિક માસના કારણે શ્રાવણ મહિનો 2 મહિના ચાલે છે, ત્યારે શ્રાવણ બ્રાહ્મણ સમાજ દ્વારા નારેશ્વરથી કાવડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાવડ યાત્રામાં 150 થી વધુ શિવ ભક્તો જોડાયા હતા। કાવડ યાત્રામાં કાવડ લઈને નારેશ્વરથી પદયાત્રા કાઢવામાં આવી હતી અને આ કાવડ યાત્રા વડોદરા શહેર સલાટવાડા વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિર ખાતે ભગવાન શિવને ગંગાના જળથી અભિષેક કરવામાં આવશે। नारेश्वर से लेके आए सलाटवाड़ा भैरवेश्वर महादेव पर चढ़ेगी। कितने सालों से कर रहे हो? ये 2 वर्ष हो गया हमको। 2 साल से। दूसरा वर्ष है। कांवड़ यात्रा में कितने भक्त जुड़े हैं? उधर से तो 30-35 थे, इधर आके 100-150 हो गया। भाई वो कौन सी संस्था के जरा आयोजन करने आए? ब्राह्मण समाज। ब्राह्मण समाज। कितने किलोमीटर से चलते आ रहे हो? ये 65 किलोमीटर है। क्या महत्व होता है कांवड़ का? मैं तो ये अपनी इच्छा, ये लोग कावड़ यात्रा लेके आते हैं, 2 साल से लेके आते हैं। अभी तक ये कम से कम 150 से 200 आदमी इधर से हो गए। उधर से 60 से 65 आदमी कावड़ यात्रा लेके आए। अभी सलाटवाड़ा महादेव मंदिर तक जाएगी।